હેલો મિત્રો, આપણી માતૃભાષામાં આવી જ નવી અને પ્રેરણાદાયક વાતોની જમાવટ માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. સાંજ પડે ને ગામ યાદ આવે. સાંજ ઢળવા લાગે એટલે મન છે ક્યાંક દૂર છે એ ગામ તરફ દોડી જાય છે. શહેરની ભાગદોડ વચ્ચે જીવતા જીવતા પણ હૃદયના કોઈ ખૂણે એ માટી હજુ જીવંત છે, જેમાં બાળપણ રમ્યું હતું. એ ધૂળથી આજે પણ યાદ આવે છે, જેમાં દોડતા દોડતા પગ છે એ ગંદા થઈ જતા હતા, પણ મન છે એ ખુશીથી ભરાઈ જતું હતું. એ ફળિયું છે એ યાદ આવે છે, જ્યાં આખો દિવસ રમ્યા પછી પણ થાક લાગતો નહોતો. એ દિવસોમાં ન તો મોંઘા રમકડા હતા કે ન તો મોબાઈલ હતા, ન કોઈ ખાસ સુવિધાઓ હતી, છતાં જીવનમાં છે એક અજોડ આનંદ હતો. મા બાપ છે ખેતરમાં કામે જાય ત્યારે દાદા અને દાદી જ છે આપણું આખું જગત બની જતા. દાદા ખાટલા પર બેસીને ગામની વાતો કરતા, જૂના કિસ્સા સંભળાવતા અને જીવનની સમજ આપતા. દાદી છે પોતાના ખોળામાં બેસાડીને વાર્તાઓ કહેતી, ક્યારેક લાડ લડાવતી તો ક્યારેક ભૂલ થાય તો પ્રેમથી સમજાવતી. તેમના હાથનો સ્પર્શ અને તેમના શબ્દોની હૂંફમાં જે સુખ હતું ને, તે કદાચ દુનિયાની કોઈ મોટી સુવિધામાં પણ નથી. સાંજ પડતી ત્યારે આખું ફળિયું છે એ જીવંત થઈ જતું. ક્યાંક છે ગાયો ઘેર આવતી, ક્યાંક છે પક્ષીઓ પોતાના માળા તરફ ઉડતા અને ક્યાંક બાળકો હજુ પણ રમવામાં મસ્ત હોય. દાદા છે ખાટલા પર બેઠા બેઠા બધું નિહાળતા રહે અને દાદી છે બાળકોને બોલાવીને ઘરમાં લઈ જવાની કોશિશ કરતી. ઘરમાંથી આવતી રોટલીની સુગંધ અને બહાર ફેલાતી ઠંડી હવા એ સાંજને છે વધુ સુંદર બનાવી દેતી હતી. આજે સમય છે બદલાઈ ગયો છે. ઘણા લોકો છે ગામ છોડીને શહેરોમાં આવી ગયા છે. જીવનમાં સુવિધાઓ વધી ગઈ છે, ઘર છે એ મોટા થઈ ગયા છે, પરંતુ સંબંધોની હૂંફ છે ક્યાંક ઓછી થઈ ગઈ છે. આજે છે દાદા દાદી સાથે બેસીને કલાકો સુધી વાતો કરવાનો સમય નથી. ફળિયામાં છે બાળકોના ટોળા છે એ જોવા મળતા નથી અને સાંજનો એ નિર્દોષ આનંદ પણ છે એ ધીમે ધીમે યાદોમાં સમાઈ રહ્યો છે. પરંતુ જ્યારે પણ સાંજ ઢળે છે ને, ત્યારે મન ફરી એ જ ગામમાં પહોંચી જાય છે. એ માટી યાદ આવે છે, એ ફળિયું યાદ આવે છે, એ લાકડાનો ખાટલો યાદ આવે છે અને એ દાદા દાદી યાદ આવે છે, જેમણે પોતાના પ્રેમથી આપણું બાળપણ સુંદર બનાવ્યું હતું. જીવનમાં ભલે કેટલું આગળ વધી જઈએ, પરંતુ ગામની યાદો, દાદા દાદીનો પ્રેમ અને બાળપણની એ નિર્દોષ સાંજો ક્યારેય છે એ ભૂલાતી નથી. કારણ કે એ માત્ર યાદો નથી, એ આપણા છે જીવનની સૌથી અમૂલ્ય મૂડી છે.